નમસ્કાર મિત્રો, તો અંબા ફાર્મસીમાં વધુ એક વખત આપ સૌનું ખૂબ જ સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું 50+ ઉંમરના વ્યક્તિઓમાં ખૂબ જ વપરાતી સામાન્ય દવા ન્યુરોબિયન ફોર્ટ વિશે। ન્યુરોબિયન ફોર્ટ એક વિટામિન બી કોમ્પ્લેક્સ નામની દવાનું ઉત્પાદન છે। વિટામિન બી કોમ્પ્લેક્સ એટલે કે વિવિધ ઘટકો વિટામિન બીના, જેવા કે વિટામિન B1 કે જેને આપણે થાઇમાઇન તરીકે ઓળખતા હોય છે, વિટામિન B6 કે જેને આપણે પાયરોડોક્સિન તરીકે ઓળખતા હોય છે, વિટામિન B12 કે જેને આપણે સાયનોકોબાલામાઇન તરીકે ઓળખતા હોય છે, અને વિટામિન B5 કે જેને આપણે કેલ્શિયમ પેન્થોનેટ તરીકે ઓળખે છે। આ સર્વ ઘટકોના સંયોજનમાં બનતી દવાને વિટામિન બી કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, આવો જાણીએ અન્ય ઉત્પાદનો વિશે। અન્ય ઉત્પાદનોની વાત લઈએ તો આપણા દેશમાં બિકોશુલ્સ, પોલિબિયન, બિપ્લેક્સ ફોર્ટ જેવા અન્ય ઉત્પાદનો દરેક દવાની દુકાન પર ઉપલબ્ધ હોય છે। તો મિત્રો, આપણે વિડીયોની શરૂઆતમાં જોયા મુજબ ખૂબ જ વપરાતી દવા ન્યુરોબિયન ફોર્ટ શા માટે વધારે પ્રમાણમાં આજકાલ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે? તો મિત્રો, આપ સૌ જાણો છો, મોડર્ન યુગમાં વધુ પડતા આલ્કોહોલના સેવનને કારણે તેમજ સિગરેટ, તંબાકુ, ગુટખાના અધિક સેવનને કારણે, આ ઉપરાંત બાકી રહેલા પેશન્ટો તેમના ડાયાબિટીકમાં વપરાતી મેટફોર્મિન દવાને કારણે તેમના શરીરમાં વિટામિન બી કોમ્પ્લેક્સની ધરખમ ઉણપ ઊભી થતી હોય છે, જેને કારણે આ દવાનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે। તો મિત્રો, આવી પરિસ્થિતિને કારણે આપણા શરીરમાં ઉર્જામાં ધરખમ ઘટાડો થતો હોય છે। આ ઉપરાંત આપણા શરીરમાં નર્વ સેલના ડેમેજને કારણે અથવા ડાયાબિટીસને કારણે ડાયાબિટીક ન્યુરોપેથી કે પછી ન્યુરોપેથી જેવી અસરો ઊભી થતી હોય છે, જેના કારણે વ્યક્તિના શરીરમાં ઉર્જામાં ઘણો જ ઘટાડો થતો હોય છે। આ ઉપરાંત શરીરમાં જણજણાટી થવી કે પછી શરીરમાં સૂન મારવી કે ખાલી ચડવી કે પછી અશક્તિ લાગવી કે શરીરના હાથ પગમાં બળતરાઓ થવી જેવી સામાન્ય અસરો વિટામિન બી કોમ્પ્લેક્સની ઉણપને કારણે જણાતી હોય છે। આપણે ચર્ચા કરીશું આપણા શરીરમાં ન્યુરોબિયન ફોર્ટ કેવી રીતે કામ કરે છે। જેમ કે આગળ આપણે ચર્ચા કર્યા મુજબ વિટામિન B1 નામનું ઘટક આપણા શરીરને ઉર્જાવાન બનાવવાનું કામ કરતી હોય છે। ત્યારબાદ બીજા નંબરનું ઘટક કે જેને આપણે B6 પાયરોડોક્સાઇન કહીએ છીએ, જે આપણા શરીરમાં અમાઇનો એસિડ જેવા કે ન્યુરો ટ્રાન્સમિશન માટે જરૂરી રસાયણો જેવા કે સેરોટોનિન, ડોપામાઇન એન્ડ ગાબા નામના રસાયણના ઉત્પાદનમાં મદદ કરે છે, જેને કારણે આપણું શરીર ચેતનવંત બને છે। અને ત્રીજું ઘટક કે જે આપણે સાયનોકોબાલામાઇન તરીકે ઓળખીએ છીએ, જે આપણા શરીરમાં આપણા ચેતાતંતુઓને કવર કરવા માટેની માયલિન શીથ કે જે આપણા ચેતાતંતુને ડેમેજ થતાં રોકે છે, એનું રક્ષણ કરે છે, તેની માયલિન શીથ કવર બનાવવા માટે જેનો ઉપયોગ થતો હોય। આ ઉપરાંત આપણા શરીરમાં રક્તકણોનો વધારો પણ કરે છે। અને ચોથા નંબરનું ઘટક કે જેને આપણે કેલ્શિયમ પેન્થોનેટ કહીએ છીએ, જે આપણા શરીરમાં હાડકાં અને સ્નાયુઓના મજબૂત કરવાનું કામ કરતી હોય છે। તો મિત્રો, આ રીતે ન્યુરોબિયન ફોર્ટ આપણા શરીરમાં વિવિધ રીતે ઉર્જાનું સિંચન કરવા માટે વપરાતી દવા છે, જેને કારણે આપણા શરીરમાં બી કોમ્પ્લેક્સની ડેફિશિયન્સીને કારણે થતી અશક્તિઓ ઉપરાંત ડાયાબિટીક ન્યુરોપેથી જેવી બીમારીમાં ઘણી જ રાહત થતી હોય છે અને શરીરને ઉર્જાવાન અને ચેતનવંત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે। મિત્રો, ડોસેજની વાત લઈએ તો સામાન્ય રીતે ન્યુરોબિયન ફોર્ટનો ઉપયોગ સવારના નાસ્તા બાદ કરવાનું ડૉક્ટર સૂચવતા હોય છે, દિવસમાં એક વખત, અને જરૂર લાગતા ડાયાબિટીક ન્યુરોપેથીની કન્ડિશનને આધારે તેમને દિવસમાં 2 કે 3 ગોળી સુધી વધારો પણ કરતા હોય છે। આ દવાનો ઇન્જેક્શન ફોર્મમાં પણ ઉપલબ્ધ છે અને જો જરૂર જણાતા ડૉક્ટર તેનો B12ના ઇન્જેક્શન્સ તરીકે પણ ઉપયોગ કરતા હોય છે। આવો જાણીએ આડઅસર વિશે। સામાન્ય રીતે આ દવા ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ અથવા તો વાઇટામિન સપ્લિમેન્ટ હોવાથી ખૂબ જ સારી રીતે કામ કરતી હોય છે અને એની બહુ આડઅસરો નહિવત હોય છે। તેમ છતાં અમુક પેશન્ટમાં ડાયરિયા, વોમિટિંગ, સામાન્ય પેટમાં દુખાવો જેવી અસર જોવા મળેલી હોય છે। અને સાવચેતીની વાત કરીએ તો આ દવાના સેવનથી પેશાબનો કલર એકદમ પીળો આવતો હોવાથી તેનાથી ગભરાવાની જરૂર હોતી નથી। તો મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અને જો તમને આ માહિતી ઉપયોગી લાગતી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર પણ કરજો। અને જો તમે આ ચેનલ રેગ્યુલર
જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેને કારણે તમે દરેક વિડીયોને સારી રીતે જોઈ શકો અને કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મિત્રો, અંબા ફાર્મસી આ જ રીતે વિવિધ દવાઓની માહિતી અંબા ફાર્મસી યુટ્યુબ ચેનલ પર આપણી સેવામાં રાખતી હોય છે. તો જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આપ કોઈ પણ નવી માહિતીથી વંચિત ના રહી જાઓ. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી દવાની માહિતી લઈને. ત્યાં સુધી આપ સૌ મિત્રો સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને હસતા જરૂર રહેજો. થેન્ક યુ.